સુરેન્દ્રનગરના વઢવાણના નાના કેરાળા અને રમતગમત ક્ષેત્રે મોટી ભેટ મળી છે, જ્યાં ₹18.45 કરોડના ખર્ચે અદ્યતન જિલ્લા રમત સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા તૈયાર કરાયેલું આ સંકુલ હવે ખેલાડીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। સંપૂર્ણ વાતાનુકૂલિત સંકુલમાં 200 પ્રેક્ષકોની ક્ષમતાવાળું મલ્ટીપર્પઝ હોલ, શૂટિંગ રેન્જ અને આધુનિક જીમ સહિતની સુવિધાઓ છે। બેડમિન્ટન, જુડો ઉપરાંત કબડ્ડી અને વોલીબોલ જેવી ઇન્ડોર આઉટડોર રમતો માટે પણ અત્યાધુનિક વ્યવસ્થા ઊભી કરાઈ છે। મહાનુભાવોએ સંકુલની મુલાકાત લઈ વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અને તેને યુવા ખેલાડીઓ માટે વરદાનરૂપ ગણાવ્યું હતું। આ અદ્યતન રમત સંકુલથી સુરેન્દ્રનગરના ખેલાડીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા સાબિત કરવાની નવી તકો મળશે। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આજે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના નાના કેરાળા ખાતે ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, જેનું વર્ચ્યુઅલી લોકાર્પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રી માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતેથી કર્યું છે, ત્યારે એના ભાગરૂપે આજે સુરેન્દ્રનગર જિલ્લાના આ રમત સંકુલનું લોકાર્પણ પણ આજે અમે પ્રત્યક્ષ સ્વરૂપે અહીંયા આવી અને કર્યું છે। ત્યારે મારી સાથે ધ્રાંગધ્રા હળવદના લોકપ્રિય ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેયર શ્રી રાકેશભાઈ રાઠોડ સહિતની જે સમગ્ર ટીમ છે ચૂંટાયેલી અને સંગઠનની, એમની પ્રેરક ઉપસ્થિતિમાં અહીંયા લોકાર્પણ થયું છે। અમારા જિલ્લાના જે પ્રતિભા સંપન્ન ખેલાડી ભાઈઓ બહેનો છે એને રમવા માટેનું એક સરસ મજાનું આ આઉટડોર અને ઇન્ડોર જે સંકુલ તૈયાર